ચાલો વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કરશું ચેપ્ટર 5 કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી, સાતત્ય અને વિકલનીયતા, અને એમાં આપણે જેડબલીના એમસીક્યુ કરવા છે. તો લેટ અસ સ્ટાર્ટ. ચાલો, ફર્સ્ટ એમસીક્યુ, એફ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય એવું આપેલું છે, યુ આર ગિવન. અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન 3x ઇન્ટુ જી ઓફ એક્સ આ પણ આપ્યું છે. જી ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 2 આપ્યું છે. અને જી વિધેય વિકલનીય છે. તો તમારે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આમાંથી શું આન્સર આવે એ આપણે ચેક કરવાનું છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આપણે એવું કરીએ, ચાલો સૌથી પહેલાં તમને જે આ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન 3x ઇન્ટુ જી ઓફ એક્સ આવું આપણને આપેલું છે. આનું આપણે ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ. એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કરશો તો આ 1નું 0 થાય, પ્લસ આને મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવો તો ટેન 3x એમનમ, જી ઓફ એક્સનું થાય જી ડેશ એક્સ, પછી પ્લસ જી ઓફ એક્સ એમનમ, અને ટેન 3xનું થાય સેક સ્ક્વેર 3x, અને પાછું 3xનું થાય 3. આ આપણે પહેલાં ડિફરન્શિએશન કર્યું. હવે આની અંદર આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ, એટલે એફ ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ આ ટેન 0 એટલે 0 થઈ જાય, એટલે આ તો 0 થઈ ગયું, પ્લસ આ 0, પછી પ્લસ આ પણ 0 થયું, પ્લસ અહીંયા 0 મૂકો તો જી ઓફ 0 અને ઇન્ટુ સેક સ્ક્વેર 0 અને ઇન્ટુ 3. તો મિત્રો, જી ઓફ 0 એટલે 2 આપેલું છે, સેક 0 એટલે 1 થાય, તો આ આન્સર આવશે આ 2 અને ઇન્ટુ 3, એટલે આ આન્સર આવી ગયો 6. એફ ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ 6 એવો આપણને આન્સર મળ્યો. હવે મિત્રો, આપણે એફ ડેશ એક્સ શોધવાનું છે. તો આપણી પાસે એફ ડેશ એક્સનું ફોર્મ્યુલા છે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપન એચ. આવું એક આપણી પાસે ફોર્મ્યુલા છે. એણે જેટલી વસ્તુ આપી છે બધાનો આપણે યુઝ તો કરવાનો જ છે. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0. હવે જુઓ, એફ ઓફ એક્સ પ્લસ વાય હોય તો એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય એવું બોલાય. આ એફ ઓફ એક્સ પ્લસ એચ છે, એને આપણે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ એચ એવું આપણે કહી શકીએ, માઇનસ એફ ઓફ એક્સ અને અપન એચ. ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે એફ ઓફ એક્સ કોમન લઈ લઈએ, અને અહીંયા એચ છે એ ચલ છે, એટલે એક્સ છે એ અચળ કહેવાય, કોન્સ્ટન્ટ. એટલે તમે એફ ઓફ એક્સને સાવ બહાર લઈ લો તોય ચાલે. એટલે એફ ઓફ એક્સ ઇન્ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એચ માઇનસ 1 અપન એચ. આવો આન્સર આવ્યો. હવે મિત્રો, આ જે ફોર્મ્યુલા તમને આપેલું છે, આ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, એ ફોર્મ્યુલામાં જો આપણે જરા બરાબર સમજો, આ ફોર્મ્યુલામાં એમાં તમે જો એફ ઓફ 0 શોધો, એફ ઓફ 0 આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આન્સર આવે 1 પ્લસ આ ટેન 0 એટલે 0 થઈ જાય, એટલે આન્સર આવી જાય 1. તો આ જે છે એનો યુઝ મારે અહીંયા કરવો છે. તો આપણે આમ કહી શકીએ
કે ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એચ માઇનસ આ જે 1 લખ્યું છે એની જગ્યાએ હું એફ ઓફ 0 કહી શકું અને અપન એચ, અને તમને જો યાદ આવે તો એફ ઓફ એક્સ ઇન્ટુ આ જે છે એ એફ ડેશ 0નું ફોર્મ્યુલા છે, એફ ડેશ 0નું આ ફોર્મ્યુલા છે, અને એફ ડેશ 0 એટલે આપણે કંઈક પ્રૂવ કરેલું છે 6, એટલે આ આન્સર આવી જશે 6 ઇન્ટુ એફ ઓફ એક્સ. લ્યો આ આપણો આન્સર છે. તો 6 ઇન્ટુ એફ ઓફ એક્સ એટલે આપણો આન્સર સી ઓપ્શન આવ્યું. જોઈ લેજો. ચાલો નંબર 2, એફ ફ્રોમ આર ટુ આર એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મેક્ઝિમમ ઓફ એક્સ એક્સ ક્યુબ. આના વડે વ્યાખ્યાયિત છે, ડિફાઇન છે. એફ ઓફ એક્સ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ શોધવાનો છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ સેટ ઓફ પોઇન્ટ્સ એટ વિચ એફ ઓફ એક્સ ઇઝ નોટ ડિફરન્શિએબલ. રાઈટ. તો પહેલાં તો આપણે આ ફોર્મ્યુલા સમજવાની કોશિશ કરીએ. તમને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મેક્ઝિમમ ઓફ એક્સ એક્સ ક્યુબ આપ્યું છે. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો આને આપણે ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ તો આ સંખ્યા રેખા જે છે નંબર લાઈન, એમાં સપોઝ અહીંયા -1 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે. જો તમે એક્સની વેલ્યુ -1 કરતાં નાની લ્યો, સપોઝ -2 લ્યો, તો -2 અને આ થાય -8, એમાંથી મોટું કોણ કહેવાય? -2. -3 લ્યો તો -3 -27, મોટું આ -3 જ આવશે. તો આનો આન્સર છે એ એક્સ આવે, પણ ક્યારે? કે જ્યારે એક્સ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 હોય. પછી જો તમે 0 અને 1 વચ્ચે, -1 અને 0 વચ્ચેનો વિચાર કરો, સપોઝ આની વચ્ચેથી કોઈ એક વેલ્યુ લ્યો -0.1, તો -0.1 -0.001, તો એમાં મોટું કયું કહેવાય? -0.001. એટલે આન્સર છે એ એક્સ ક્યુબ આવે, પણ ક્યારે? કે જ્યારે -1 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. પછી તમે 0 અને 1 વચ્ચેનો વિચાર કરો. 0 અને 1 ની વચ્ચે સપોઝ તમે 0.1 લ્યો, તો 0.1 આ 0.001, મોટું 0.1 કહેવાય. એટલે આન્સર છે એ એક્સ આવે, પણ ક્યારે? કે જ્યારે 0 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અને પછી તમે એક્સની વેલ્યુ 1 થી મોટી લ્યો, સપોઝ 2 લ્યો, તો 2 ક્યુબ, આન્સર 8, આ મોટું કહેવાય. એટલે આનો આન્સર છે એ એક્સ ક્યુબ આવે, પણ ક્યારે? કે જ્યારે એક્સ ગ્રેટર દેન 1. તો હવે આપણે આવો વિચાર કરી શકીએ કે એફ ઓફ એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર આવે, ક્યારે? કે જ્યારે એક્સ લેસ ધેન -1 હોય. ઇઝ ઇક્વલ ટુ 3x² આન્સર આવે, ક્યારે? કે જ્યારે -1 લેસ ધેન એક્સ લેસ ધેન 0 હોય. પછી ઇઝ ઇક્વલ ટુ આન્સર 1 આવે, ક્યારે? કે જ્યારે 0 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. અને ઇઝ ઇક્વલ ટુ આન્સર 3x² આવે, ક્યારે? કે જ્યારે એક્સ ગ્રેટર દેન 1 હોય. હવે ક્યાં એ વિકલનીય નથી એ આપણે કહેવાનું છે. તો તમારે એવી સંખ્યા આગળ વિકલનીયતા ચકાસવી પડે કે જેની આજુબાજુ ફોર્મ્યુલા બદલાતું હોય. તો આપણે -1 આગળ ચેક કરીએ. તો તમે જ્યારે એફ ડેશ -1 પ્લસ શોધશો જમણી બાજુથી, તો -1 કરતાં મોટી વેલ્યુ, -1 કરતાં મોટી વેલ્યુ એટલે આ ફોર્મ્યુલા આવે. આમાં -1 મૂકો તો આન્સર 3 આવે. પછી તમે એફ ડેશ -1 માઇનસ શોધો, તો -1 કરતાં નાની વેલ્યુ, આન્સર 1 આવે.
બે આન્સર સરખા ન આવ્યા એટલે -1 આગળ એ વિકલનીય નથી. x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ એ વિકલનીય નથી. પછી તમે f'(0) પ્લસ શોધો તો 0 કરતાં મોટી વેલ્યુ એટલે આન્સર 1 આવે. પછી f'(0) માઇનસ શોધો તો 0 કરતાં નાની વેલ્યુ આન્સર 0 આવે. સરખું ન આવ્યું એટલે આ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ પણ વિકલનીય નથી, ડિફરન્શિએબલ નથી. પછી તમે f'(0) પછી 1 પ્લસ લ્યો તો 1 થી મોટી વેલ્યુ આન્સર 3 આવે. પછી તમે f'(1) માઇનસ લ્યો 1 થી નાની વેલ્યુ આન્સર 1 આવે. આન્સર સેમ ન આવ્યો એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ પણ એ ડિફરન્શિએબલ નથી. તો આ વિધેય -1, 0 અને 1 આગળ વિકલનીય નથી. એટલે તમારો આન્સર જે છે એ ડી ઓપ્શન આવશે. જોઈ લેજો. ચાલો, સમ નંબર 3. તમને ફોર્મ્યુલા આપ્યું છે h of x is equal to minimum of x and x square. તો તમે એક નંબર લાઈનનો વિચાર કરો. સપોઝ અહીંયા 0 છે, અહીંયા 1 છે. હવે તમને એટલી ખબર હોય કે h of x is equal to આનો આન્સર જે નાનામાં નાનો આવે એ, જો તમે એક્સની વેલ્યુ 0 કરતાં નાની લ્યો, નેગેટિવ લ્યો, તો અહીંયા x² છે તો પોઝિટિવ જ થવાનો અને હંમેશા નેગેટિવ નંબર નાનો જ હોય. એટલે આન્સર છે એ x આવે ક્યારે કે જ્યારે x < 0 હોય ત્યારે. રાઈટ. પછી જો તમે 0 અને 1 વચ્ચેનો કોઈ નંબર લ્યો તો સપોઝ 0.1, તો 0.1 આ થાય 0.01, તો નાનું છે એ 0.01 થયું. એટલે આન્સર જે છે એ x² આવે ક્યારે કે જ્યારે એક્સની વેલ્યુ 0 કરતાં મોટી પણ 1 થી નાની. હવે જો તમે એક્સની વેલ્યુ ગ્રેટર દેન 1 લ્યો, સપોઝ 2 લ્યો, તો આ 2 થાય, આ 4 થાય, નાનું 2 આવે. એટલે આનો આન્સર છે એ x આવે ક્યારે કે જ્યારે એક્સની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય. રાઈટ. હવે આમાં એક સાતત્યનો વિકલ્પ પણ છે. તો તમે જુઓ, આ બહુપદી વિધેય, આ બહુપદી વિધેય, આ બહુપદી વિધેય, એટલે સતત તો છે પણ તમારે એક 0 આગળ ચેક કરવું પડે, એક 1 આગળ ચેક કરવું પડે. ત્યાં ફોર્મ્યુલા બદલાય છે. તો આપણે ઝડપથી જો આમ શોધીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x, તો આ થઈ જાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે ફોર્મ્યુલા આવે x એટલે આન્સર આવે 0. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો ફોર્મ્યુલા આવશે x², તો આન્સર આવે 0. અને તમે f of 0 લ્યો તો f of 0 એટલે ફોર્મ્યુલા x છે એટલે આન્સર આવે 0. એટલે આ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત થયું. પછી તમારે હજી x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ ચેક કરવું પડે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ફોર્મ્યુલા આવશે x², તો આન્સર આવશે 1. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે ફોર્મ્યુલા આવશે x, આન્સર આવે 1. અને તમે f of 1 શોધો તો f of 1 માટે ફોર્મ્યુલા છે x², x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આન્સર 1 આવે. તો x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ પણ આ સતત છે. તો હવે આપણે એમ કહી શકીએ કે therefore f
એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સતત છે. f is continuous for every x belongs to r. આ એક વાત થઈ. હવે આપણે વિકલનીયની વાત કરીએ, વિકલનીયતા. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર આવે ક્યારે? કે જ્યારે x લેસ ધેન 0 હોય. ઇઝ ઇક્વલ ટુ 2x આન્સર આવે ક્યારે? કે જ્યારે 0 લેસ ધેન x લેસ ધેન 1 હોય. અને ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર આવે કે જ્યારે x ગ્રેટર ધેન 1 હોય. તો અહીંયા પણ તમારે 0 અને 1 આગળ ચેક કરવું પડે. તો તમે f ડેશ 0 માઇનસ જો લેશો તો તમારે ફોર્મ્યુલા આ છે એટલે આન્સર 1 આવે. પછી તમે f ડેશ 0 પ્લસ જો લેશો તો ફોર્મ્યુલા આ છે, આન્સર 0 આવે. તો અહીંયા આન્સર 1 આવ્યો, અહીંયા આન્સર 0 આવ્યો, એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય નથી, નોટ ડિફરન્શિએબલ. પછી તમે f ડેશ 1 માઇનસ લ્યો. f ડેશ 1 માઇનસ એટલે ફોર્મ્યુલા અને આમાં 1 મૂકો એટલે આન્સર 2 આવે. પછી તમે f ડેશ 1 પ્લસ લ્યો. 1 પ્લસ લ્યો એટલે ફોર્મ્યુલા એટલે 1 આન્સર આવે. સરખું ન આવ્યું એટલે આ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ પણ વિકલનીય નથી. તો આપણે એવું કહી શકીએ કે f એ x ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 આગળ વિકલનીય નથી. f is not differentiable at x is equal to 0 and 1. અને આજે મેં બે રિઝલ્ટ લાવ્યા છીએ આપણે, આ બે રિઝલ્ટ એને આધારે તમારે ઓપ્શન નક્કી કરી નાખવાનો કે કયો આન્સર આવે. રાઈટ, જોઈ લો. ચલો મિત્રો, MCQ નંબર 4. તમને કેપિટલ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આવું આપેલું છે. પછી f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ f ઓફ x, g ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ડેશ x, f ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 5 અને f ઓફ 10 આવું આપણને પૂછ્યું છે. સૌથી પહેલાં મિત્રો આપણે એવું કરીએ કે તમને જે આ કેપિટલ f ઓફ x નું ફોર્મ્યુલા આપ્યું છે કે f ઓફ x બાય 2 પછી f ઓફ x બાય 2 રેસ ટુ 2 પ્લસ g ઓફ x બાય 2 રેસ ટુ 2 આવું આપણને આપેલું છે. હવે આમાં તમને જ્યાં જ્યાં x દેખાય ત્યાં તમે 2x મૂકી દો તો આ ફોર્મ્યુલા આમ થઈ જશે કે f ઓફ 2x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x રેસ ટુ 2 પ્લસ g ઓફ x રેસ ટુ 2. આનું આપણે વિકલન કરી નાખીએ, ડિફરન્શિએશન કરી નાખીએ તો f ઓફ 2x નું વિકલન થાય f ડેશ 2x, પણ પાછું 2x નું કરવું પડે, એ થાય 2. f ઓફ x રેસ ટુ 2 નું થાય 2f ઓફ x, પાછું f ઓફ x નું કરવું પડે, એ થાય f ડેશ x, પ્લસ આનું થાય 2g ઓફ x, પાછું g ઓફ x નું કરવું પડે, એ થાય g ડેશ x. આખામાંથી આપણે 2 કોમન લઈ લઈએ એટલે રિઝલ્ટ આમ આવે કે કેપિટલ f ડેશ 2x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટુ f ડેશ x પ્લસ આપણે સાથે સાથે એક કામ કરીએ કે આ g ઓફ x એટલે f ડેશ x આપેલું છે એટલે અહીંયા આવી જાય f ડેશ x. પછી જો આની અંદર આપણે વિકલન કરીએ g ડેશ x, g ઓફ x નું વિકલન થાય g ડેશ x તો f ડેશ x નું વિકલન થાય f ડબલ ડેશ x. જો આનો ઉપયોગ કરો તો g ડેશ x એટલે f ડબલ ડેશ x આવી વેલ્યુ મૂકી શકીએ આપણે. હજી થોડુંક જો સાદું રૂપ આપો તો f ઓફ x ઇન્ટુ f ડેશ x પછી આ f ડેશ x ઇન્ટુ હવે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ f ઓફ x આપ્યું છે એટલે f ડબલ ડેશ x એટલે માઇનસ f ઓફ x
અને તમે જો માર્ક કરો તો આ બે સરખા આવી ગયા એટલે આ ઝીરો થઈ ગયું, આન્સર ઝીરો આવ્યું. અને તમને ખબર હોય કે એફ ડેશ જે વિધેયનું વિકલન શૂન્ય થતું હોય એ વિધેય અચળ વિધેય હોય. એટલે હું આમ કહી શકું કે therefore એફ ઓફ એક્સ એ અચળ વિધેય છે. એફ ઓફ એક્સ છે એ અચળ વિધેય છે. એફ ઓફ એક્સ ઇઝ અ કોન્સ્ટન્ટ ફંક્શન. અને કોન્સ્ટન્ટ ફંક્શન હોય ત્યારે તમને ખબર છે કે આન્સર એકનો એક આવ્યા કરતો હોય. આ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમે ગમે એ મૂકો આન્સર એકનો એક જ આવે. અને આનું ફોર્મ્યુલા જો તમારે જાણવું હોય તો તમે આનો વિચાર કરી શકો. તમને અત્યારે એણે એફ ઓફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ આપ્યું છે. એનો મતલબ એમ થયો કે તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ મૂકો તો આન્સર ફાઈ આવે છે, પણ તમે ગમે એ મૂકો આન્સર હવે ફાઈ જ આવશે, કારણ કે આ અચળ વિધેય છે, કોન્સ્ટન્ટ છે. તો ફોર્મ્યુલા આમ થઈ ગયું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ. એટલે હવે તમે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ ગમે એ મૂકો આન્સર ફાઈ જ આવે. અને હવે આપણે મૂકવાનું છે 10, તો આપણે એમ કહી શકીએ કે therefore એફ ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ. રાઈટ? ચલો મિત્રો, MCQ નંબર 5. એફ ફ્રોમ આર ટુ આર આપ્યું છે, જી ફ્રોમ આર ટુ આર, જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એફ ઓફ એક્સ, આવું આપણને આપેલું છે. જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એફ ઓફ એક્સ આમ આપ્યું છે. અને તમારે આ ચારમાંથી કયો ઓપ્શન આવે એ સિલેક્ટ કરવાનો છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એક એચ વિધેય સપોઝ કરીએ. એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ, આવું આપણે સપોઝ કરીએ. હવે તમને એટલી ખબર છે કે માનાંક વિધેય છે એ હંમેશા સતત હોય. એટલે હું આટલું તો કહી જ શકું કે એચ સતત છે, એચ ઇઝ કોન્સ્ટન્ટ, એ તો કહેવાય જ. હવે આપણે એચઓ એફ શોધવું છે, એચઓ એફ ઓફ એક્સ. તો એ થશે એચ ઓફ એફ ઓફ એક્સ, તો ઇઝ ઇક્વલ ટુ એચ ઓફ, ચાલો એફ ઓફ એક્સ એટલે આપણને ખબર નથી, પણ એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ છે. એટલે એક્સની જગ્યાએ આપણે એફ ઓફ એક્સ આવ્યું, એટલે આન્સર આવશે, આનો આન્સર આવશે મોડ એફ ઓફ એક્સ. અને મોડ એફ ઓફ એક્સ એટલે જી ઓફ એક્સ છે, એટલે આ થઈ ગયું જી ઓફ એક્સ. એટલે અત્યારે આપણે આવું પ્રૂવ કરેલું છે કે એચઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ. હવે મિત્રો, જરા શબ્દોની રમત સમજજો. તમને એટલી ખબર હોય કે એચ તો સતત છે. જો એફ સતત હોય, ઇફ એફ ઇઝ કન્ટિન્યુઅસ, દેન તો તમને ખબર હોય કે આ એચઓ એફ છે ને, એચ એ સતત હોય ને એફ એ સતત હોય, તો એચઓ એફ સતત થાય. એચઓ એફ સતત થાય એનો મતલબ એમ થાય કે therefore જી સતત થાય. ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું એ ખ્યાલ આવ્યો તમને? કે આમ થયું કે જો એફ સતત હોય તો જી સતત થાય. જો એફ સતત હોય તો જી સતત થાય. ઇફ એફ ઇઝ કન્ટિન્યુઅસ દેન જી ઇઝ કન્ટિન્યુઅસ. તો એવો ક્યાંક ઓપ્શન છે, તમે જુઓ. એટલે આપણો આન્સર આવશે સી ઓપ્શન. જોઈ લેજો.